સુપ્રભાત. અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી. મરચાંનું વાવેતર કરેલું છે. પહેલાં આંબાનું વાવેતર કર્યું. 30 બાય 30 ફૂટેના અંતરથી આંબાનું વાવેતર કરેલું છે અને એની અંદર આ આંતરપાક તરીકે મરચાંની ખેતીનું વાવેતર કરેલું છે. તે મરચાંની વેરાયટીનું નામ છે ઈગલ, રાશિનું ઈગલ 151નું વાવેતર કરેલું છે. આનું વાવેતર ઓક્ટોબર મહિનાની અંદર ઓક્ટોબર મહિનાની 10 તારીખનું વાવેતર કરેલું. આજે આ 3 મહિનાનો પાક છે અને હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયેલું છે. એટલે શરૂઆતમાં પહેલાં અમે એની અંદર છાણ નાખીને જમીન ખેડીને તૈયાર કરીને બેડ બનાવીને અને એનું પ્લાન્ટેશન કરેલું. ઓક્ટોબર મહિનાની 10 તારીખે એનું વાવેતર કરેલું અને આ એનું અંતર છે લાઇન ટુ લાઇન 4 ફૂટ અને પ્લાન્ટ ટુ પ્લાન્ટ 1.5 ફૂટે વાવેતર કરેલું છે. અને રોપ્યા પછી એનું 1.5 મહિને ફ્લાવરિંગ આવવાનું ચાલુ થઈ જાય છે અને 2 મહિનાની અંદર 60 દિવસની અંદર એના મરચાં લાગવાનું ચાલુ થઈ જાય અને હાર્વેસ્ટિંગ પણ ચાલુ થઈ જાય છે. આ તમે જોઈ શકો છો કે આ મરચાંનું હાર્વેસ્ટિંગ હાલ ચાલુ છે અને તોડવાનું ચાલુ છે. મરચાંની અંદર ખાસ કાળજી રાખવાની છે કે એની અંદર રોગનું પ્રમાણ, હવામાન બદલાતો રોગ ને જીવાતનું પ્રમાણ વધારે લાગે છે. એટલે એની અંદર પહેલાં શરૂઆતમાં છાણ DAP નાખીને ખાડા કરીને તૈયાર કરીને રોપણીને પછી એની અંદર ફંગીસાઇડ, કોઈ બી ફંગીસાઇડનું ડ્રેન્ચિંગ કરીને અને એનું વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને તો એને સુકારાનો રોગ લાગે છે તેના માટે 22-નું ડ્રેન્ચિંગ કરવામાં આવે છે. પછી જીવાતની અંદર જોઈએ તો થ્રિપ્સ અને માઇટ્સનું પ્રમાણ વધારે રહેશે. એના માટે થ્રિપ્સ માટે રિઝન્ટ બાયરનું આવતું છે તેને આપણે એને ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. પછી માઇટ્સ માટે નગાટા છે એનું કરી શકાય છે. આ ઓક્ટોબરની અંદર એનું વાવેતર થઈ ગયું હતું અને 1.5 મહિનાની અંદર હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જાય છે અને એને 1.5 મહિના અંદર હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જાય અને આનો 4 થી 5 મહિના સુધી એનું હાર્વેસ્ટિંગ ચાલુ રહેશે. અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ અને હવામાનના હિસાબે તમે દવા અને ખાતર પાણી કરો તો એનું હાર્વેસ્ટિંગ વરસાદ પડે ત્યાં સુધી ચાલુ રહેશે. આનું મરચાંનું બજાર ભાવ તો ચડતો ઉતર રહેશે. જ્યારે વધારે માર્કેટની અંદર માલ વધારે આવી જાય તો એનું મરચાંનું ડાઉન થઈ જાય છે. પણ મિનિમમ 25 થી 30 રૂપિયાનું બજાર મિનિમમ રહેશે. અને બજારનો તો હવે કંઈ નક્કી રહેતું નથી. વધારે પ્રોડક્શન આવી જાય કે તો વધારે બહારથી માલ આવી જાય તો એનું માર્કેટ ડાઉન બી થઈ જાય છે અને મિનિમમ 30 રૂપિયાનું બજાર રહેશે. 600 રૂપિયા મણ જેવું બજાર મિનિમમ રહે. મરચાંની અંદર વધારે પડતું તો થ્રિપ્સ અને માઇટ્સનો ઉપદ્રવ વધારે હોય છે. આ તમે જોઈ શકો છો, આની અંદર થ્રિપ્સ લાગેલી છે એટલે એના પાન બહારની અંદરની સાઈડ ઓળવા લાગે એટલે આપણે એને ઓળખી શકીએ કે આ થ્રિપ્સ છે. તો થ્રિપ્સ માટે આપણે એનું રિઝન કરીને જે દવા આવે તેનું સ્પ્રે કરવાથી એનો કંટ્રોલ કરી શકાય છે. પછી બહારની બાજુના જો પાન વળે તો એ માઇટ્સ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. પાન જે બહારને વળેલા આવે ને એને આપણે માઇટ્સ કહેવામાં આવે છે. એ માઇટ્સના નિયંત્રણ માટે તો ફોસ્માઇડ કરીને દવા આવે તેનું સ્પ્રે કરવાથી એનું નિયંત્રણ લાવી શકાય છે. મરચાંમાં તો પાણીની વ્યવસ્થા પ્રમાણે જોઈએ તો એને ડ્રીપ ઇરિગેશન બનાવેલું છે એટલે રોજ એને 2 કલાક પાણી જરૂરી છે. જો વધારે ઠંડી હોય તો એને 1 દિવસ છોડીને પાણી આપવું જોઈએ અને જો વધારે ગરમી કે હીટ પડવા લાગે તો એને રોજ પાણી 2 કલાક આપવું જરૂરી છે. ખાસ કરીને એનું વાવેતર તો સપ્ટેમ્બર ઓક્ટોબરનો પીરિયડ હોય છે એટલે એને આપણે ઓગસ્ટ મહિનાની અંદર એનું બિયારણ નાખીએ તો 1 મહિનાની 25 થી 30 દિવસની રોપા તૈયાર થઈ જાય છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે એને રોપણી કરી દેવી જોઈએ. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એનું રોપાણ કરી શકાય છે. વધારે પ્રમાણમાં લેટ કરવાથી તો એનું પ્રોડક્શન ઓછું મળે છે એટલે ખાસ કરીને આપણે સપ્ટેમ્બર ઓક્ટોબર એનું વાવેતર કરી દેવું જોઈએ. મરચાંની તો ઘણી બધી વેરાયટી આવે છે પણ આ ઈગલ એ સારામાં સારી વેરાયટી. સ્વાદમાં તીખા વધારે રહે છે અને એનું હાર્વેસ્ટિંગ અને પ્રોડક્શન વધારે પડતું આવવાથી ઈગલનું અત્યારે હાલનું માર્કેટ બધાના મરચાં કરતાં ઈગલનું બજાર ભાવ સારા મળે છે અને આ એક્સપોર્ટ વધારે થવાથી ઈગલનું માર્કેટમાં ડિમાન્ડ વધારે છે. મરચાં ખાસ કરીને 3 થી 4 સેન્ટીમીટરનું થાય
એને તોડવા લાયક થઈ જાય છે. એટલે અંદર જોઈને જ તોડવા પડે, કારણ કે નીચેનું જે ભાગ હોય તૈયાર થયેલું હોય તેને આપણને હાથ લગાડવાથી ખ્યાલ આવી જાય કે આ મરચાંની સાઈઝ થઈ ગયેલી છે ને તોડવા લાયક છે. આને દબાવવાથી એકદમ કડક લાગે છે, અને કુમળા હોય તો એકદમ ઝીણા ને પતલા હોય છે, એટલે એને આપણે જોઈને માણસે તોડતા છે. મરચાં એવી જાત છે કે આપણે તોડ્યા પછી એને અઠવાડિયા સુધી મૂકી રાખે તો કોઈ નુકસાન થતું નથી, એટલે એને સંગ્રહ શક્તિ વધારે રહેશે. એટલે મરચાંનો આપણને એટલો ફાયદો થાય છે કે એને અઠવાડિયા સુધી કઈ જાતનું એને નુકસાન થતું નથી. વિરામ બાદ અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. મારું નામ ભાઈલાલભાઈ કે રાઠોડ, તાલુકો ઉમરગામ, ગામ સોલસુંબા, તાલુકો ઉમરગામ, જિલ્લો વલસાડ. અમે આ આંબાનું તમે જોઈ શકો આંબાનું વાવેતર કરેલું છે. 30 બાય 30 ફૂટે આ આપૂસની કલમ છે, એનું અમે વાવેતર છે. હાલની તારીખે હવે આંબા પર મોર આવવાના ચાલુ થઈ ગયેલા છે. આ ખાસ કરીને ડિસેમ્બર જાન્યુઆરીની અંદર મોર આવવાના શરૂ થઈ જાય છે. તો એના વિશે કાળજી રાખવાની વાત કરીએ તો સૌપ્રથમ તો એમાં તડતડિયાનો જીવાત આવતી છે. એટલે તડતડિયાના માટે નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ 17% દવાનો ડોઝ મારવાથી એનું નિયંત્રણ રાખી શકાય. તડતડિયાનો આપણે એનો કંટ્રોલ નહીં કરી શકીએ તો એમાં પાનની ઉપર ને મોરની પર નુકસાન થાય છે, અને એને ચિકાસ જેવો થાય છે, એટલે મોરનું નુકસાન થાય છે. બીજું કે એને ઈયળ મોર નીકળવાની શરૂઆત થાય ત્યારે ઈયળનો ઉપદ્રવ આવે છે. તો ઈયળના નિયંત્રણ માટે એમાં ડેસિસ કરીને દવા આવતી છે, એનું આપણે સ્પ્રે કરવાથી એનો કંટ્રોલ થાય. જો આપણે કંટ્રોલ નહીં કરી શકીએ તો આ મોરની અંદર એ કોરીને ખાય છે, ને મોર વાંકો નીકળે છે અને મોરનું નુકસાન કરે છે. પછી ત્રીજા નંબરની વાત કે ફ્લાવરિંગ શરૂ થઈ જાય પછી એમની અંદર ફંગસ પાવડરી લાગવાનો પ્રોબ્લેમ વધારે આવતો હોય છે. તો તેના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ કરીને દવા આવતી છે, તેનું સ્પ્રે કરવાથી એનું આપણે કંટ્રોલ કરી શકાય છે. હવામાન જો ખરાબ થઈ જાય, વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ આવે તો એની અંદર આ ડાઉનીનો ઉપદ્રવ વધી જાય છે, પાવડર. એટલે એના મોર જે આવે છે તે એકદમ વ્હાઇટ જેવા થઈ જાય છે. એટલે હવામાં ભેજનું પ્રમાણ વધી જવાથી એની અંદર ફંગસ ઉત્પન્ન થાય છે, એના લીધે મોર કાળા પડી જતા હોય છે. તો એના નિયંત્રણ માટે આપણે આગળ વાત કરી કે હેક્ઝાકોનાઝોલ સ્પ્રે કરવાથી એનો કંટ્રોલ કરી શકાય છે. આંબાની અંદર ખાસ કરીને પાણીમાં તો જ્યારે ફ્લાવરિંગ ચાલુ થયા પછી જ એનું પાણી આપવું જોઈએ. પહેલાં જો આપવાથી તો એને પીલવણી આવી જાય છે અને મોર ઓછા હોય છે, એટલે ખાસ કરીને એને મોર આવ્યા પછી જ એનું પાણીનું આપવું જોઈએ. આંબામાં ખાતરની વાત કરીએ તો ખાતર તો ચોમાસામાં જ ભરવાનું આવે, કે ચોમાસાની અંદર છાણ છે, પછી તમે DAP, પોટાશ વગેરે વગેરે તમે થડની અંદર રિંગ કરીને અને 2 બાય 2 ફૂટની રિંગ કરીને છાણિયું ખાતર ભરી શકો છો, DAP ભરી શકો, પોટાશ ભરી શકાય. પછી એને અત્યારે એનું ખાતરનું ખાસ જરૂર રહેતી નથી, પણ જ્યારે પાક પૂરો આંબાનો થાય ત્યારે એક ઝાડ આખું કમજોર થઈ જાય છે. એટલે આપણે એને જ્યારે કેરીનું ઉતારો લઈ લીધા પછી એને ખાતર માટેની ટ્રીટમેન્ટ કરી દેવી જોઈએ. આંબાની અંદર ખાસ કરીને એક વાંદા પ્રકારની પરોપજીવી એક ઝાડ આવતું છે, એ પક્ષીઓ દ્વારાથી ફેલાતી હોય છે, તો વંદા કહેવામાં આવે છે. તે જો વંદા આપણે નિકાલ નહીં કરી શકીએ તો આખા ઝાડ પર તે પ્રસરીને અને આખા ઝાડને નુકસાન કરે છે. એટલે એ ગાંઠ થાય છે, ગાંઠની અંદરથી પીલો નીકળે અને ફાલતુ પ્રકારનું એક વનસ્પતિ નીકળે છે, એને આપણે સમયસર એને જોઈને કાઢી નાખવું જોઈએ. નહીં કાઢશું તો એને આખા ઝાડને સૂસીને ખાઈ જાય. તે પરોપજીવી છે, એને થોડું મૂળ કંઈ આવતા નથી. તો આંબાનો જ્યારે પાક પૂરો થાય ત્યારે ચોમાસાની અંદર એને જોઈને માણસોથી તેને કળાઈ નાખવા જોઈએ. આ તમે જોઈ શકો ખેડૂત મિત્રો કે આ જે એક પરોપજીવી વનસ્પતિ છે, આંબાની અંદર ખાસ તે પક્ષીઓ દ્વારા ફેલાવવામાં આવે છે. તે ઝાડની અંદર તમે એનું સમયસર નિયંત્રણ કરીને એને કાપીને એને કાઢી નહીં નાખશો તો આખું ઝાડ આવી રીતે થઈ જાય છે, અને આંબાનો ઉતારો ઓછો થઈ જાય છે, અને આખા ઝાડને નુકસાન કરે છે. એ પરોપજીવી હોય છે, એની અંદર કોઈ મૂળ આવતા નથી, એ ડાળે ફેલાતા જાય છે, અને ગાંઠે એના મૂળ નીકળે છે. એટલે એનું ખાસ કરીને આંબાનો પાક પૂરો થયા પછી એને જોઈને ડાળાને કાપીને એનો નાશ કરવો જોઈએ. આંબાની અંદર સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર જે પીલવણી આવે છે તે પીલવણી એ લગભગ 4 થી 5 મહિનાનો પાકટનો સમય થાય પછી તેમાં મોર આવવાની શરૂઆત થાય છે. અને જે પીલવણી નહીં આવેલી હોય
તે મોર વહેલા ફૂટવાની ચાન્સીસ રહે છે. ડિસેમ્બરની અંદર તે પેલવણી નહીં આવેલી તે મોર ફૂટી જાય છે અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે પેલવણી આવેલી હોય તેનું મોર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મોર નીકળે છે. આંબાની અંદર અત્યારે જે આ મોર નીકળવા ચાલુ થયા છે એટલે આ એને કમસે કમ 60 દિવસની અંદર તે વટાણા અત્યારે આ ડિસેમ્બર ચાલે છે તો ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર આની અંદર વટાણા જેવા ક્યારે દેખાવા તમને લાગશે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે અને હવે જોઈશું કાર્યક્રમમાં શું છે આપના માટે ખાસ. નમસ્કાર. નરેશ ભાસ્કર સાવે, તાલુકો ઉંબરગામ, જિલ્લો વલસાડ, ગામ દેહરી. અત્યારે બધી વાતો થઈ એમાં ઓર્ગેનિક ફાર્મિંગ, નેચરલ ફાર્મિંગ, સજીવ ખેતી, કુદરતી ખેતી. તો સજીવ ખેતી અને કુદરતી ખેતીમાં શું ફરક છે હું ટૂંકમાં તમને સમજાવું. કુદરતી ખેતી સ્ટાર્ટિંગમાં થતી નથી, 5 વર્ષ પછી કુદરતી ખેતી થાય છે એટલે જેને આપણે નેચરલ ફાર્મિંગ કહેવાય. બીજી વાત, નેચરલ ફાર્મિંગ તમને ફળઝાડમાં જ થઈ શકે છે. જે રોકડિયા પાક છે, શાકભાજી છે, અનાજ છે, પછી કઠોળ છે, એમાં કોઈ દિવસ તમારે કુદરતી ખેતી થતી નથી. નેચરલ ફાર્મિંગ થાય છે. નેચરલ ફાર્મિંગ નથી થતી, સજીવ ખેતી થાય છે. એને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ છીએ. હવે એમાં ફરક શું, તમે જ્યારે જમીનને ડિસ્ટર્બ કરો, પાણી આપવાને બહાને પછી વાવવાના માટે કિયારા બનાવો, ખેડો, તો જમીનને ડિસ્ટર્બ કર્યો કે તમારે ઓર્ગેનિક ફાર્મિંગ નહીં, નેચરલ ફાર્મિંગ નહીં, ઓર્ગેનિક ફાર્મિંગ થઈ જશે એટલે સજીવ ખેતી. તો એ પણ તમે જ્યારે નેચરલ ફાર્મિંગ કરવાનો હો તો ઝાડમાં જ કરી શકો, ફળઝાડમાં જ કરી શકો. એને લગભગ 5 વર્ષ પછી આપણું ઝાડ મોટું થઈ જાય એટલે નારિયેળ લેવો કે તમે આંબા લેવો કે ચીકુ લો, એ પોતાના એના પર એ થઈ જાય પછી એને તમે આપણે નેચર પર છોડીને એ કરી દો. બાકીના તમારે સજીવ ખેતી જ કરવી પડે. તમે સજીવ ખેતીમાં કઠોળ લેવો કે પછી તમારે શાકભાજી લેવો કે અનાજ વર્ગ લો એ કરવું પડે. તો આ બંને ખેતી કરવાને માટે 5 મુદ્દા આવે ને એ 5 મુદ્દા તમને નેચર કેવી રીતના સપોર્ટ કરે, નેચર પાસેથી કેવી રીતના આપણે સપોર્ટ લેવાનો કે કેવી મદદ લેવાની હું તમને એ કહું. 5 મુદ્દા કયા? તો પહેલાં એમ કે ખેડ, ખાતર, પાણી, નિંદામણ ને પાક સંરક્ષણ. પહેલાં એટલે ખેડ શાના માટે કરવાની એ કરવાની એ ભાગ અલગ છે. તો અહીંયા કોણ ખેડ કરે છે? જ્યારે તમે ઓછા નામે 3 વર્ષ કંઈ પણ જમીનને ડિસ્ટર્બ નહીં કરો, એટલે સ્પ્રે નહીં કરો કે રાસાયણિક ખાતર નહીં નાખો, તો ઓટોમેટિક એની અંદર તમારે 4 થી 5 લાખ અળસિયા પેદા થઈ જાય છે. બહારથી લાવવાની કંઈ જરૂર નથી, એ બધું જૂઠ છે. ઝૂકતી એ દુનિયા જોકાને વાલા ચાહીએ. આપણે જોઈએ સપ્ટેમ્બર મહિનામાં બાથરૂમમાં પણ એકાદ પેપર પડેલો હોય તો ત્યાં પણ આપણે અળસિયા જોવા મળે છે. બહારથી લાવવાની કંઈ જરૂર નથી. એ અળસિયા 24 કલાકની અંદર 2 કારણના માટે જમીનના ઉપર આવવું પડે. સંપૂર્ણ ઉપર આવવા છે 2 કારણ થઈને. 2 કારણ કયા? તો એક એને મલ્ટા કરવા માટે એટલે સંડાસ, ને બીજું એનું શરીર હવેમાંથી પાસ થવું જોઈએ તો એને હવા મળે. કારણ કે એને ફેફસા કે એવું કંઈ નથી, શ્વાસોચ્છ્વાસ એ કરતો નથી, ખાલી શરીર હવામાંથી પાસ થઈ ગયો તો એમાં પૂરતી હવા મળી જાય. એ 2 કારણ માટે સંપૂર્ણ ઉપર આવવું પડે ને સંપૂર્ણ ઉપર આવે તો જ 2 કારણ થાય. ને સંપૂર્ણ ઉપર આવે તો એની અંદર તમારે એના પક્ષી જેવા શત્રુઓ બહુ છે એટલે એને ખાઈ જાય એટલે તરત જ ટર્ન લઈને બીજો હોલ કરે. તો ઓછા નામે 24 કલાકની અંદર 10 થી 12 વાર એને ઉપર આવવું પડે. ને ખાલી 90 દિવસનું જ ચોમાસું પકડ્યું અને 90 દિવસ જ કામ કર્યું તો 72 કરોડ ને 20 લાખ છિદ્ર થઈ ગયા. 10 થી 12 વખત 24 કલાકમાં ઉપર આવે, 90 દિવસનું હોય તો 72 કરોડ ને 20 લાખ છિદ્ર એને થઈ જાય છે. ને એ છિદ્ર કરતી વખતે ડ્રિલિંગ કરતો નથી, પંચિંગ કરે છે. એટલે કુદરતે કેટલી વ્યવસ્થા કરી છે કે એ જો ડ્રિલિંગ કરે તો એની અંદર જે તંતુમૂળ છે, ફાઇબ્રોઇડ્સ, રૂટ્સ અને જીવાણુ જે બેક્ટેરિયા એને હાનિ પહોંચે. કેટલી કુદરતે વ્યવસ્થા કરી છે ને આપણે એમાં મોટા મોટા બુલડોઝર નાખીને મોટો એ નાખીને ખેડીએ ને એને જીવની હાનિ કરી નાખીએ ને પછી આપણે કહીએ કે આ ઘટક નથી, પેલો ઘટક નથી, પેલો ઘટક નથી, એમ બધી વાતો કરીએ છીએ અને બધું ખર્ચ વધારીએ છીએ. આ તમારે ખેડનું એ તમે અમારી ફાર્મની અંદર છેલ્લા 60 વર્ષથી જરા પણ કોદાળી પણ અડાડી નથી. અમારે જ્યારે પાણી આપવાની અમે સુવિધા કરીએ છીએ તે પણ અમે બુશ સિસ્ટમથી, ત્યાં પણ પાવડો પણ વાપરતા નથી.
જેમ બને ઓછું વાપરવાનો પ્રયત્ન કરીએ અમારી જે કુદરતી ખેતી છે તેમાં. પછી બીજો મુદ્દો આપણનો રહ્યો ખાતર. તો અમે કહીએ છીએ કોઈ પણ ખાતર, તમે છાણિયું ખાતર લેવો, કમ્પોસ્ટ ખાતર લેવો, કે અત્યારે બધા એવા અલગ અલગ એ કોઈ પણ ખાતર કોઈ પણ ઝાડનો ખોરાક નથી. એ જો તમે ખોરાક માનતા હોય તો અમારા હિસાબે તમારી ભૂલ છે. એ જમીનનો ખોરાક છે. જમીન એને સ્વીકારશે તો એને મળવાનું છે. જમીન જ નહીં સ્વીકારે તો એને કેવી રીતના મળવાનું? તો એના પર તમને એક દાખલો આપું. તમે છાણિયું ખાતર નાખ્યું, એમાં અલગ અલગ ટેમ્પરેચર, અલગ અલગ બેક્ટેરિયા થતા ગયા, લાસ્ટમાં તમારા અળસિયા થયા. અળસિયાને એને ખાધું ને એને જે અઘાર નીકળ્યો, એટલે એનો જે ઈષ્ટવા નીકળી એ દ્રાવણ રૂપમાં છે. એ દ્રાવણ રૂપમાં એના તંતુમૂળ લેવાના ઝાડના, એ તંતુમૂળ લઈને એ ક્યાં મોકલવાના? તો પાન પર મોકલવા. ત્યાં કર્બગ્રહણ ક્રિયા આપણે એને કહેવામાં આવે, જેને એમ કે ઇંગ્લિશમાં ફોટોસેન્સિટિવ કહેવાય. એ ત્યાં જશે એટલે એનું રૂપાંતર થવાનું છે. એટલે એ આખી સિસ્ટમ થવાના માટે જમીન આપણો એ જીવતો હોવો જોઈએ. એટલે આપણે એને ધરતી માતા કહીએ છીએ. અત્યારે કહીએ છીએ કે મને ખબર નહીં કે આપણે બાદતા કહેતા ધરતી માતાને, એની પૂજા કરતા હતા. જ્યારે આપણે કંઈ પણ ખેડવાનું હોય કે પાક લેવાનું હોય કે કંઈ, તો એને એમ કે એની પૂજા કરતા હતા. કેમ? તો ભાવ નિર્માણ થવા માટે. માતા મને માફ કર. એ ભાવ થાય તો જ આપણે મોટા મોટા બુલડોઝર કે મોટા ટ્રેક્ટર નહીં નાખીએ ને, નહીં તો નાખીએ આપણે. તો એવી રીતના એ ખાતર, પાણી એ જેટલું જીવન જરૂરી છે તે વધુ પડતું પાણી એને ઘાતક છે. તળાવમાં કંઈ પણ ઝાડ ઉગતા નથી. જ્યાં પાણી ભરાઈ જશે વટલો કે ત્યાં કંઈ પણ ઉગતું નથી. તેના માટે ખાલી આપણે ડાંગર જ ઉગાડે છે, કારણ ડાંગરના મૂળને પાણીમાંનો ઓક્સિજન જોઈએ છે, બધાને આપણે ખબર જ છે. પણ જંગલ ક્યાં વિકસે છે? તો ડુંગર પર. ડુંગર પર 1 કે 2% જ મતોડી છે, બાકી પથ્થર છે. ને જ્યાં પ્લેન જમીન છે ત્યાં મતોડી છે, ત્યાં જંગલ વિકાસતું નથી. એટલે કોઈ પણ ઝાડને પાણી જોઈતું નથી, મોઇશ્ચર જોઈએ છે, ભેજ જોઈએ છે. તો ભેજ કેવી રીતના ટકી રહી એ આપણે એને જોવું જોઈએ. આપણે શું કરીએ? કોઈ પણ વાવતો હોય, ક્યારા કરીએ અને ક્યારામાં જ આપણો આમ કે છોડ હોય ને ક્યારામાં જ આપણે પાણી આપીએ. તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એને કેનો પીછે સંખ્ય અળસિયા પેદા થાય. અળસિયા પેદા થાય કે હુમસ નામના બેક્ટેરિયા પેદા થાય. અને હુમસ નામના બેક્ટેરિયામાં એવી તાકાત છે, હવામાંથી જે ભેજ છે એ ચૂસી લે છે. તો હવામાં ભેજ ક્યારે હોય? ઉનાળામાં હોય. શિયાળામાં હવા ડ્રાય હોય. એટલે એ જ ક્રોટને એમને સમજાયું છે. આપણે ઊંધું કરીએ છીએ. હવે એ રહ્યો પાણીનો બીજો એક તમને પાણી તમે જો, વરસાદ ખાલી આપણે 3 મહિના જ પડે કે 4 મહિના પડે, અને જંગલ આપણું આખું 8-8 મહિના લીલુંછમ રહે છે. તો એનું કારણ શું? એમાં શું કે પાણી પણ એક જીવતો પદાર્થ છે. એની અંદર જ્યારે વરસાદ પડે તેનો સંપર્ક જમીનમાં આવે તો બીજા બેક્ટેરિયા પેદા થાય, ને એ બેક્ટેરિયાનું કામ શું? તો તે પાણી પકડી રાખવાનું અને આખા વર્ષ ઝાડને આપી દેવાનું. એમાં તમે કોઈ પણ રાસાયણિક કે કોઈ નાખો તો એ પણ બેક્ટેરિયા ખલાસ થઈ જાય. એટલે આપણે પછી પાણીની માત્રા વધારવી પડે. નિંદામણતા દુશ્મન સમજીને કાઢી નાખો, એમાં આપણે ભણ્યા પણ છે ને આપણને કહે પણ છે. પણ એ નિંદામણ જે ભગવાને ઉગાડ્યું છે તે ભગવાન કે આપણનો દુશ્મન છે, આપણને હેરાન કરવા માટે ઉગાડે છે. બીજું કહે છે કે ધન ખાઈ તન, એટલે નિંદામણ બધું અમારો એ ખાતર ખાઈ ગયું. તો નિંદામણે જો ખાતર ખાધું તો આપણા પાકે કાંઈ ઊંઘ કાઢી? કેમ નથી? એને તો આપણી કઈ રીતે ભૂલ થાય છે? આપણે વધારે ઊંડું એને ખેડ કરીએ એ કરે. કારણ કે નિંદામણનું તમે બી લેશો તો બહુ નાનું છે, ને આપણા પાકનું જે બી મોટું છે એમાં સ્ટોરેજ ફૂડ વધારે છે, તો એ ઉપર જેવું છે. પણ આપણી ભૂલ થાય છે. હવે નિંદામણ 2 કારણના માટે ઉગે છે. નિંદામણ કેમ ને ક્યાં ઉગે? નિંદામણ ક્યાં ઉગે? જ્યાં સૂર્યપ્રકાશ પડે ત્યાં ઉગે. કેમ ઉગે? જમીન પર સૂર્યપ્રકાશ નહીં પડવો જોઈએ. જમીન પર સૂર્યપ્રકાશ પડે તો એની અંદર જે બેક્ટેરિયા છે, તંતુમૂળ છે, અળસિયા જેવા જે બેક્ટેરિયા છે, એને સૂર્યપ્રકાશ ભાવતો નથી. એટલે કુદરત એના પર છાયું કરે તો જે જમીનના ઉપલા થર પર આવશે તો એને એક્સિડન્ટ નાઇટ્રોજન મળશે. તો આપણે વાવેતર એવું કરવું જોઈએ કે એના પર છાયું પડવું જોઈએ, એને આપણે
સહયોગ કરો જે આપણે સંઘર્ષ નહીં કરવાનો. જ્યાં તમે સંઘર્ષ આવી ગયો એ ખલાસ થઈ ગયો. જે કુદરતી ફાર્મિંગ છે કે સજીવ ખેતી છે એમાં સહયોગ છે, સંઘર્ષ નથી. કોઈ પણ અમે સંઘર્ષ નહીં કરવાનો. અત્યારે સાહેબે વાત કરી પેલો એ નાખ્યું ઉંદરા આવતા હતા એટલે એ તે સંઘર્ષ થઈ ગયો, એટલે એની એ થઈ ગયું. તો આ પાકના માટે તમે કહેશો કે હોર્ટિકલ્ચરમાં ઠીક છે નિંદામણ થાય તો તમે, પણ બીજા આપણે એમ કે રોકડિયા પાક છે એટલે શાકભાજીમાં જઈએ તો એની અંદર આપણે રીંગણા કે તમે મરચાં કરો તો એ સાધારણ 7 થી 8 મહિનાનો પાક છે સમજો. તો એની અંદર એને વધવાને માટે 3 મહિના લાગે. 3 મહિના પછી તમારે આ રીંગણા કે તમારા મરચાં ચાલુ થાય. 3 મહિના શું કરવાનું, તો એની અંદર ઇન્ટરનલ ક્રોપ તરીકે તમે પાનકોબી લો, ફૂલકોબી લો, પાલક લો, ગાજર લો. આ બધા જે 3 મહિનાના જે પાકો છે એ અંદર ઇન્ટરનલ ક્રોપ તરીકે લો. 3 મહિનામાં 1 મહિનામાં પેલો મોટું થઈ જાય ને પછી એને નીકળી જાય એટલે એના જે અવશેષ રહેશે, પાનકોબી લો તો અવશેષ ત્યાં તમે નાખી દેશો તો તે મલ્ચિંગ થઈ જશે અને પેલું ઝાડ મોટું થઈ જશે. એને કવર થઈ ગયું કે પછી તમે નિંદામણ નથી ઉગતું. બીજું તમે કહેશો કે પાલકને કોણ બધું ઝંઝટ કરે, તો આપણે મગ નાખી દેવાનો. એ મગ તમે ફેંકીને નાખો તો 1 એકરની અંદર 60,000 દાણા લાગે, એમાંથી 40,000 જ ઉગ્યા તો 1 મગનો દાણો 5 ગ્રામ જમીનમાં નાઇટ્રોજન ફિક્સ કરે છે. તો 250 કિલો નાઇટ્રોજન ફિક્સ થઈ ગયું છે. આજે 50 કિલોની ગુણીમાં 46% નાઇટ્રોજન આવે છે. કેટલા રૂપિયામાં છે મને ખબર નથી, કારણ કે હું લાવતો નથી, બધાને આપણે ખબર જ છે. તો આટલું એ મળ્યું, પ્લસ આપણે સિંગ મળી, પ્લસ એનું એમ કે બાયોમાસ મળ્યો. આપણા પાસે ગાય હોય તો ગાયને ખોરાક તરીકે આપણે એ કરીએ, એ પણ થઈ શકે. અત્યારે જ અમારે નર્સરીમાં અમે રીંગણા રોપા રોપ્યા પછી તેને 3 થી 4 મહિના લાગે ઉગવાના માટે. તમે નિંદામણ તો શું કરવાનું, તો અમે એની અંદર મગ નાખી દીધા. વરસાદ લંબાઈ ગયો એટલે મગ પણ મળ્યા, ત્યાં છાયું પણ થઈ ગયું, નિંદામણ પણ એની જોડે જ અમે તુવર પણ વાવેલી છે. અત્યારે મોજૂદ છે, તમે જોશો તો તુવર પણ હવે મોટી થઈ ગઈ છે. હવે તુવર મળે કે નહીં મળે, પણ જે નર્સરી છે એને ગ્રીનરી પણ મળી, છાયું પણ મળ્યું, એટલે નિંદામણનો ખર્ચો બચી ગયો. છોડ જલ્દી મોટા થઈ જાય તો બહુ તમે કાપીને ગાયને ખવડાવી દઈશું, અમારે બીજું ગયું શું. એટલે એમાં મૂળ મુદ્દો એ છે આપણે ઓછામાં ઓછો ખર્ચ કરવાનો. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગતો જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.